કઢી ટમેટાનું શાક. હેલો, આજે હું સેવ ટમેટાનું શાક બનાવું છું. બિલકુલ તેલમાં પાડેલી સેવ નહીં, તેલ વગરની સેવ. મારી મમ્મીએ બનાવેલી, મારી મમ્મીએ શીખડાવેલી એવું સેવ ટમેટાનું શાક આજે તમને હું શીખડાવું છું. સેવ ટમેટાં છે એટલે સ્વાભાવિક છે એમાં ટમેટાં અને ચણાના લોટની જ આપણે સેવ બનાવશું. તો હું તમને હવે શાક કઈ રીતે બનાવું એ દેખાડું છું. થઈ ગયું છે એટલે આપણે એમાં રાઈ અને જીરું અને આખા મરચાં નાખીશું. અને હું 1 ચમચી લસણની ચટણી લઉં છું. કાઠિયાવાડી આઈટમો હોય એમાં લસણ અને તેલનો ભરપૂર ઉપયોગ થાય છે અને કરીએ તો મસ્ત લાગે છે. હવે આ લસણની ચટણી થોડી થાય તેલમાં 1 મિનિટ જેવી લસણની ચટણી તેલમાં ચડી ગઈ છે. હવે આપણે એમાં ટમેટાં એડ કરી દઈશું. થોડા ટમેટાં થઈ જાય પછી આપણે એમાં અડધો ગ્લાસ જેટલું પાણી એડ કરી અને ટમેટાને ચડવા દેવાના છે. અને ચડે ત્યાં અડધી ચમચી હળદર, અને આપણે લસણની ચટણી ખાઈએ જ છીએ, અમે થોડું તીખું ખાઈએ છીએ એટલે આપણે લસણની ચટણી નાખેલી છે તો તમારે એ પ્રમાણે મરચાંનો ભૂકો એડ કરવાનો. આ કાશ્મીરી મરચાંનો ભૂકો છે એટલે મેં 1 ચમચી એડ કર્યો છે. હવે એ આપણે ટમેટાં વઘારી ટમેટાં ચડે ત્યાં સુધી આપણે સેવની તૈયારી કરી લઈએ. તો મેં અડધી વાટકી, નાની અડધી વાટકી ચણાનો લોટ લીધો છે. આપણે એમાં હળદર, મરચાંનો ભૂકો અને મીઠું સ્વાદ પ્રમાણે, અને આ ટમેટાં પણ થોડા ચડી ગયા છે એટલે એમાં પણ મીઠું એડ કરી દઈએ આપણે જે પ્રમાણે સ્વાદ પ્રમાણે. હવે આપણે આમાં થોડું થોડું પાણી એડ કરતા જઈ અને સોફ્ટ લોટ એનો બાંધી લઈશું. આમાં કોઈ પણ જાતનો સોડા, તેલ કંઈ જ નાખ્યું નથી, ખાલી હળદર, મરચું અને મીઠું. જે શાકને જોતા રહેવાનું. અને આ ટોટલ ઓપ્શનલ છે. જો તમને ગળપણવાળા શાક ભાવતા હોય તો તમારે ગોળ એડ કરવાનો. અમારા ઘરમાં થોડું બધાને વધારે ગળપણવાળું શાક ભાવે છે અને ન ભાવતું હોય તો ગોળ કોઈ એડ કરવાની જરૂરત નથી, એમને પણ સારું જ લાગશે. આ લોટ બંધાઈ ગયો છે અને આપણે આ રીતની ન ગાંઠિયાની ન સેવની મીડિયમ ટાઈપની જાળી આ સંચામાં ફિટ કરી અને એમાં આપણે લોટ ભરી અને એનાથી ડાયરેક્ટ આપણે આ શાક જે છે, પાણી આપણે ઉકળે છે એમાં ડાયરેક્ટ આ સેવ બનાવીશું. બિલકુલ તેલમાં પાડવાની નથી. આવી રીતે આ સંચામાં ભરી અને આ બંધ કરી અને આપણે શાકમાં પાડીશું. મને આ લોટ બાંધવા માટે આમાં પોણો ગ્લાસ પાણી લીધું હતું, એનાથી પણ ઓછા પાણીની જરૂરત પડી છે. તમે જોઈએ એટલું જ પાણી એડ કરજો, નહીંતર લોટ એકદમ ઢીલો થઈ જશે. એટલે જોઈએ એટલું જ પાણી લેવાનું. આવી રીતે સેવ પાડતા જવાની ડાયરેક્ટ શાકમાં જ, જે ટમેટાં ઉકળે છે એમાં જ. બિલકુલ ઓઇલ વગર આપણી સેવ પડી ગઈ છે. લીલા મરચાં અને કોથમીરથી આપણે ગાર્નિશ કરી દઈશું અને આપણું શાક રેડી છે. એકદમ હેલ્ધી રેસીપી, બહુ જ ઓછા તેલમાં કાઠિયાવાડી સેવ ટમેટાનું શાક રેડી છે. બહુ જ ગરમ છે, એકદમ રેડી છે ફુલકા રોટી સાથે.
તમે જમી લ્યો, હું પણ જમી લઉં. બહુ જ મને તો ભાત સાથે પણ આ શાક બહુ જ ભાવે છે. તમે રોટલી સાથે ખાશો કે ભાત સાથે? બહુ જ મસ્ત લાગે છે. એકવાર જરૂર ટ્રાય કરજો આ સેવ ટમેટાનું શાક. સબસ્ક્રાઈબ કરજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો.